માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે લે મારું ઠંડી જબર વાય હે ઠંડી જબર તાપ કરવો પડશે હવે લાકડા મારી ડોસી ક્યાં મેલી જતી રહેશે હવે લાકડા ગોતવા જવા દે બાજુ મેલા હે લાકડા હા બોલો વિશાલભા હેલો હા બોલો બોલો હું વિશાલભા બોલું છું હા બોલો અરે મારે તો શું કેવું તમને મારે તો લેબડા ઉપરથી પગ હાથ ભાગી ગયો છે શું વાત કરો લેબડા ઉપર હાથ ભાગી ગયો બકરા માટે લેબડો પાડવા ગયો હતો ને તે હાથ ભાગી ગયો અરે રે બકરા ઓલે લેબડા પાડવા ગયા તા બકરા માટે લેબડો પાડવા માટે ગયા હતા હા મારી તો કોણ અત્યારે સેવાય કોણ કરે કો હા અમે આવીએ ઈ તાણે ખબર લેવા હા તો તમે બધા ભાઈઓ ભેગા થઈને બોલામણું કરો આવો બીજું એ હા અમે બધા ભાઈઓ બોલામણું કરવા આવીએ એ હા એ હા હવે મારા ભાઈઓને જાણ કરવી પડશે એ કુલદીપ પાલો ભરીને આવી છે શું થયું હશે વિશાલભાનું પકડ હું હોચાતો તો તન તું બાપા આપણે વિશાલભાન આવી હા એટલે આપણા ઉપર પડી જાય તો આપણે ને બોલમણામ જવું પડશે આપણા સોમા ભા અને વિક્રમ ભાને ટવકો મારે જા ને જટ આવજે ને પાઓ શું કામ પડ્યું એમ જીરીત પડ્યા એમને બકરા માટે ને લેબડા લવા જતા હતા ને એ લેબડા જ પડ્યા સારું કરતો તા હું વારું કરીને આવું હો કોણ બોલાવા મારા બાપા બોલાવે ના વિશાલ ભાઈ ને લેબડા બકરા ને લેવા જતા ને તે અમને ફ્રેક્ચર થઈ ગયું હાથમાં એમ કેવી રીતે થયું લેબડા ઉપર ચડ્યા હતા બકરા ને લેવા અરે બચારાને શું વાગ્યું છે ઠંડીનું ઠંડી કેટલી છે અમારા જેવા રહી શકતા નહીં એમને ગઈડા અમારાથી ગઈડા શું વાગ્યું છે તમે જાઓ હું આવું હા તો થાય હવે પેલા રાકેશ ભાના ઘરે જવું પડશે પછી બોલામણામાં જઈએ વિશાલ ભાના ઘરે હારું તને તું ઘરની ઘેર આવજો હું જાઉં તાર કાકા તો ગયા છે મારા કાકા તો ગયા છે તો હું તો ઘરમાં જી જાઉં મારા બાપાને કહીને બાપા
બધાને કઈ ના એ વિક્રમભાઈ હે ને એમને વાળું પડો બેઠા આવે છે ને સોમાભાઈ ને ને કરતા જતી હતી ને એમનો ભત્રીજો પગ દબાવે ને એટલે હવે આવે જ છે. સારું સારું આપણે કાલ લગે તૈયારી રાખ જા ઘરમાં આવે હવે મારા ભાઈઓ જલ્દી આવે સારું હે વિક્રમ ભાનું ઘરે આવ્યું લે વિક્રમ ભાને ટોકો કરી લો ઓ વિક્રમ ભા હેલો રાકેશ ભાના ઘરે હા હાલો મારે આવવાનું હોય આપણે બે હંગા જઈએ હાલો માતાની છોકરા મારા પાક્કા દોસ્તને શું થયું હશે લેમડા પણ કેવો પડ્યો હશે ઠંડીના આપણે પીડા થતી હશે યાર હે એ આપણે ઠંડીના આટલા થઈ એમને શું થતું હશે તો પછી યાર હવે બોલામણું રાખ્યું તો જવું તો પડે ભાઈ બંધ કહેવાય આપણા હું આ સ્વેટર પહેરું તો મને કેવી ઠંડી લાગે ને એમને કેવી પીડા થતી મને તો હશે. પણ રાકેશ ભાનો ભત્રીજો કેમ આવેલો શું કીધું તું તમને કે વિશાલભાઈ કે લેમડા પછી પડી જાય કે બકરીનો કે પેલો પાલો લેવા જઈએ રાકેશ ભાઈ ભત્રીજો જ મને બોલાવવા આવ્યો તો સાચું હોવે માતાની છોકરાને કેવી પીડા થતી હશે રાકેશ ભાનું ભરાજો રાકેશભા ઓ રાકેશભા આ બોલે સોમબા એટલે તમે બોલામણું રાખ્યું તો હવે જવું નહીં હવે જઈએ છીએ અલે અરે બેહો, બેહો. બોલામણું કરી તું હવે આપણે સાધન શું લઈને જાશું કે હાથતા જવું હવે એનું હવે આપણે હાથતા જઈએ કે સાધન લઈને જઈએ એટલે પણ સાધન કોનું લઈ જશું અરે સાધન વાળા કોઈ હતા નહીં આવે હતા આ તો એક કામ કરો ને આપણે હારીને જઈએ કોને કોને લઈ જવાના આપણે આટલા જણા જ જવાનું હોય આપણે 3 જણા સારું શું હશે વિશાલ ભાને તો ચિંતા થાય મને ચિંતા થાય યાર મને જ બહુ થાય યાર હશે કુલદીપ નાર પણ ના મિત્ર હતા અમે પાલો ભરીને આવીએ પાણી બાણી પીવો પછી જઈએ આપણે અહીંયા આપણે આવા ઠંડીના ખરીએ એમને કેવી પીડા થતી હશે હા પણ હવે અત્યારે શિયાળામાં ને માતાની છોકરા હું તો એવું ધારું આખી દુનિયામાં કોઈને ઠંડીનું કોઈને વાગે જ નહીં આ પાણી પી લો પાણી પી લો વિક્રમભાઈ બે બે અહીં બે હવે આપણે હેઠતા જવું હોય ને તો પછી શું કરે હવે આપણે બોલામણામાં શું આપશું તમે કોઈ સહી આ તો આપણે ત્રણે ભાઈ 2 રૂપિયા કાઢીએ સારું સારું એમને ફ્રૂટ બૂટ લાવવું હોય તો લવાય કઈ ચિંતા ના હેડો હવે આપણે જવાની તૈયારી કરીએ સારું હેડો તાન હેડો એ ભગવાન મને કંટાળો આવી ગયો હું તો જો તમે કરતે એને મોટો હું હાવ કાઢો હું મને થાક નહીં લાગતી હોય એ તું વારી પાણી વારી ના તમે બે હે ને લોભિયા હો એક રિક્ષા ની કરી શકતા રાકેશ ભાઈ ઉતો ના હો આખી જો બાપા હવે કઈ કોઈ તો બરે કુછ ખબર બનાવ્યું હોય હા અહીંયા બધું બનાવ્યું હશે રોટલા ને શાક ને બધું તમારે તો રોડ ઉપર પડેગા બહુ માંગે હો આમનું તો રોજ નું અને અમારા ભત્રીજા ખાલી ભત્રીજા મારે થાપો પડે આ વિશાલ ભાનું ખાય. ઓ વિશાલ ભાઈ એ આવો રામ આવો બેહો ના બેહો સીધી તો પડી ગયેલા આ લે બરા બેહો તો ખરી કઈ વાત કરીએ આ બેહો અરે બેહો ચમ હે હારું ને બસ સારું છે હા નામ જવા ખોરાકમાં બરા. શું ખાવ? ખોરાકમાં દવા હળવું બાવા ખાવાનું ટાઈમિંગ કરો ને હવે ચરબી વાળી બહુ વસ્તી આવે વસ્તુ ખટાશે ના પાડી ખાવા ડોક્ટરે જે ખાવાનું કીધું ઈ જ ખાજા પાહા હા એ જ ખાઈએ ખાટું ખાટું નહીં ખાવાનું કોઈ ના ખાટું તો ના પાડી
હા સાસ બહુ ખાટી હોય એટલે નહીં ખાવાની. હું સાસે આમે ખાતો જ નહીં. એમ તો વળી ક્યાં જતા હતા તમે બકરા ઓલે ખાવાનું લે આ લેમડા ઉપર ચડે તો પગલા પીએ તો આવડા પડે મોટા તો. લેબડા ઉપર કેવો મોટો લેબડો છે બાપુ. એ આવડા મોટા લોહડા તમે છોકરા ના કહેવાય યાર. છોકરા કે ઘરે જ નતા ને બધા નોકરી જતા રહેતા. એ અમે આટલા ખેડે તમે શું પૂરા ખાતી હશે. એટલે લેમડા બધી ભોણે પડે બોલો. આ તે પણ બહુ વાગ્યું હાથ ને ચાઈ જતો રહી ગયો. બીજે ચાય વાગ્યું તો નહીં ને. ના બીજે ચાઈ નહીં વાગ્યું, હાથ ઉપર નેચે હાથ આવી ગયો ને એમાં ભાગી ગયું. ક્રેક પડી તમે યાર ધ્યાન નહીં રાખતા આટલું. તમે બે હું ચા બનાવતા હો. ના ના તમારી તબિયત સારી નહીં ને કોઈ હે નહીં ઘરે બનાવવા વાળું. વિક્રમભા હા તમે જો ને આમના ઘરે કોઈ બનાવવા વાળું નહીં, તમે ચા બનાવી ના આવો. મારે બનાવવાની ભાઈ. અલા યાર જાઓ ને હવે આમને કોઈ ઘરે નહીં યાર. જાઓ બાપા. હા અને લો ચા બનાવી દીધો કિલો. ફોરેન શું કર લાયા રકાબી પેલા લાયા વિશાલ ભાડા દો. ના ના ચાલશે. પેલા વિશાલ ભાડા દો ને પેલા. થોડીક જ આલજો. બસ બસ બસ. ચા તમે ઘરે બનાવતો તો સારી બનાવો. અલા યાર તમારું કામકાજ કેવું હોય યાર, મારું ધોતી બગાડ્યું. લાવો પવાલી ના. વિચારમાં ચા સારી બનાવે હો. ચાની પીધો. માતાજીની રમણોમાં હાથ બનાવવા જાય. મસ્ત ચા બનાવે જેવી. આપણે બધે આપણું જ કામ હોય ચા બનાવવાનું. પણ મસ્ત ચા બનાવો તમે હો. એમને રસોડાનું કામ હાથું હોય ને તો હાથું હતો. પણ રસોડામાં શું ચા બનાવે? ખાલી ખાવાનું જ આવે ને. રસોઈ ખાલી નાસ્તો નહીં આવડે પણ ચા તો પક્કી જ આવડે. ચા તો બહુ મસ્ત બનાવો. શું તમે ચા બનાવો? મને ભૂખ લાગી હે. તું મારી ઇજ્જત ના કટાય, હું તને બહાર જઈને ખવડાવું. વિક્રમભા લાવો બોલો મણાના પૈસા. અસલી છે યાર. એટલે ભાઈ નકલી આવી જાય તો હા. લા સોમબા બરાબર. બસો તો નહીં, 400 તો નહીં. હા લો રિક્ષામાં નીકળી જતા તો આમનો જીવ છે હોય. લો વિશાલભા. ના ના રેવા દે ચાલશે. અરે લો ઊંટ ફરારી બધું ખાજો અને હે ને દવા જેમ ટાઈમ પ્રમાણે ખાજો. હો લો લાવ. હરદન આવજો. રાત ની રેવી આજ? ના ના ચમ અમારે હવે જાવું હોય ને. કઈ નોકરીએ જવાનું હોય ને યાર તો સવાર વહેલા જતા રહેજો. ના ના યાર પછી નોકરી જવાનું હોય. હવે તારે હાલો જાય અમે જઈએ. હા ના સારું આવજો. તું એકલો આવ્યો હોય ને તો રત, પણ આ બધા આયા પછી. હરદન આવજો. હા આવજો. હારું આવજો વિશાલભા. હરદન આવજો. દવા ટાઈમ પ્રમાણે લેજો. આવજો વિશાલભા. આવજો. એક રાત રોકાયો હતો. ખેતરમાં પાણી વરે છે એટલે મારે ઘઉંમાં પાણી વરે પાણી વારવાનું છે. મારે તો ચાય નહીં વરતું. ના હોય. મારે તો ઘરે વળે. દૂધ નહીં લે ભૂત કાઢી નાખી. અરે રે હા તો હું જઈ હો. હરદન આવજો. એ ડોસલી છે ને આમ તો આવો આવજો વિશાલભા. આવજો વિશાલભા. આવજો. હવે તો રિક્ષા કરો લ્યા. શું કરે 500 પડે તો આપી દીધા. મારી જોડે 200 રૂપિયા હતા છેલ્લા જે આપી દીધા ઓલામને. વિશાલભાનો તો હાથ પગાડો પણ મારી તો આજ કેર નથી લાગે. મિત્રો તમને આ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી એસબી ઇન્ડિયા 1M ચેનલને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી.